ગીચોગીચ ભરેલી બસમાં સવારી કરતા પહેલા એકવાર જોજો, ત્યાં કદાચ તમને યમરાજ દેખાશે તમારી રાહ જોતા. તહેવાર ટાણે ઠેર ઠેર જોખમી સવારીના દ્રશ્યો જોવા મળવાના. કોઈનો ડર નહીં, ન આરટીઓ નો, ન ટ્રાફિક પોલીસનો, ન કોઈનો જીવ જવાનો. એક બસમાં 150 જેટલા લોકોને ભરીને જાય, એક ટિકિટના 300 રૂપિયા વસૂલે. છતાં અરે કેટલી લાલચ હોય, પણ હદ હોય ને લાલચ કરવાની. કોઈનો જીવ જતો રહેશે તમારી બેદરકારીમાં, તમારી લાલચમાં, એ નહીં જોવાનું. ગીચોગીચ બસમાં લોકો બેસે, ઉભા રહે, કોઈનો શ્વાસ રૂંધાઈ ગયો તો, બસ ઓવરલોડ કરીને જાય, અકસ્માત થઈ ગયો તો કોની જવાબદારી? અને ટ્રાફિક પોલીસ કેમ કડક નથી? રસ્તામાં દેખાતું નથી? આવી ગીચોગીચ ભરેલી બસ ઉભી રાખો ને કાઢો બધા મુસાફરોને. લિમિટ હોય એટલા જ ભરો. કાર્યવાહી કરો ડ્રાઈવર પર, બસ માલિક પર. કેમ બેસવા દે છે? મુસાફરોને સમજાવો કે આવું ન કરાય. પહેલી વાર તો આપણે આવું જોયું નથી ને. ખબર જ છે કે તહેવાર હોય, પરપ્રાંતિયો પોતાના ગામે જવાના, 200-300 કિલોમીટર દૂર જવાના, ને આવી રીતે જાય એટલે બસની ઉપર પણ બેસીને જાય. એ લોકોને બસ પોતાના ગામે પહોંચવું હોય ને પૈસા બહુ હોય નહીં એમની પાસે, એક તો એટલે જે ઓછામાં થાય એ રીતે જાય. પણ એ પણ જોવું પડે ને કે તમારો જીવ જોખમમાં મૂકીને તો તમે ત્યાં ના જઈ શકો. તમને કઈ થઈ જશે, તમારો પરિવાર રાહ જોતો હોય તમારી, એમનું શું? સૌથી મોટો વાંક આવે જવાબદાર પોલીસ અધિકારીઓનો કે કડક વલણ નથી અપનાવી રહ્યા. અરે ખબર છે આવું દર તહેવારે થાય છે. જે ધંધો કરવા બેઠા છે તેમને લાલચ જાગે જ અને આવું પગલું ભરે જ. પણ તમે કડક આદેશ આપો, બાજ નજર રાખો, વોર્નિંગ આપો, ઉભા રાખો, કાર્યવાહી કરો, પકડીને કાર્યવાહી કરો તો અટકે ને આ બધું. પણ એ તો કઈ કરવું જ નથી, હળવાશથી લેવું છે. ભલે મોબાઈલમાં ચડો છો એવું લાગે છે, ભલે જતા મુસાફરોના જીવ મોબાઈલમાં ધ્યાન હશે કદાચ એટલે તમે જોતા નથી. આવું થોડી ચાલે. ક્યાં સુધી આવા જોખમી સવારીના દ્રશ્યો જોવા પડશે? એક બે જગ્યાએથી નહીં, પાછા અમદાવાદ, હળવદ, સાબરકાંઠા, મહેસાણા, આ બધા દ્રશ્યો તો કેમેરામાં કેદ થયા છે. હજી તો કેટલી જગ્યાએ હશે. અને મહેસાણામાં તો હદ, વિદ્યાર્થીઓને પણ નથી છોડ્યા. જાદુગરનો શો બતાવવા ટ્રકમાં લઈ જવાના. આવું કેવું? વધારાના છે વિદ્યાર્થીઓ. માતા પિતા પોતાના વાલસો અને શાળાએ વિશ્વાસ મૂકીને મોકલે, અને ત્યાં શું થાય છે? જીવના જોખમે સવારી. આટલા બધા વિદ્યાર્થીઓને ટેન્કરમાં, આવી રીતે ટ્રકમાં ભર્યા હોય. વિચાર કરો, એમને શ્વાસ લેવામાં તકલીફ પડે, કઈ થઈ જાય તો લેશો જવાબદારી? ક્યારે આ જોખમી સવારીનો દોર અટકશે ને સમજાતું નથી. સૌથી મોટો સવાલ છે.